આજે હું ટ્રાવેલ કરી રહ્યો હતો દિલ્હી અને પ્લેનમાં મેં બહુ સરસ એક બુક જોઈ. એમાં લખેલું હતું કે વર્લ્ડની અંદર 19,000થી વધારે ડિઝીઝ છે. આપણે કદાચ 4-5 ડિઝીઝના નામ યાદ હશે, પણ વાંચીને નવાઈ લાગી કે 19,000થી વધારે ડિઝીઝ છે. અને એમાં નીચે બહુ સરસ બોલ્ડ અક્ષરમાં લખેલું હતું કે એક નવો ડિઝીઝ પણ વર્લ્ડની અંદર શરૂ થઈ ગયો છે અને એ બીમારીનું નામ છે સતત મોબાઈલ જોતા રહેવાની બીમારી. આ ટાઇટલ જોયું એટલે આગળ વાંચવાની ઈચ્છા થઈ અને બહુ સરસ એમાં લખેલું હતું કે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. જોકે કનેક્ટિવિટીની આ સગવડતા એક નવી માનસિક સમસ્યાને જન્મ આપી રહી છે, જેને સામાન્ય ભાષામાં નોટિફિકેશન સિન્ડ્રોમ અથવા વારંવાર મોબાઈલ ચેક કરવાની અનિવાર્યતા કહી શકીએ. આ એક એવી વર્તણૂકજન્ય આદત છે જેમાં વ્યક્તિ કોઈ પણ કારણ વગર કે નોટિફિકેશન આવ્યા વગર પણ સતત પોતાનો ફોન ચેક કરવા માટે મજબૂર બની જાય છે. કદાચ આપણામાંથી પણ ઘણા બધા લોકોને આ બીમારી લાગુ પડતી હશે. આપણાને વિચારવાનું છે કે કેટલી આ બીમારી આપણાને હજી ઇફેક્ટ કરી રહી છે. આ સિન્ડ્રોમને મનોવૈજ્ઞાનિકો નોમોફોબિયા, નો મોબાઈલ ફોન ફોબિયા સાથે પણ જોડે છે. આ સ્થિતિમાં વ્યક્તિને મોબાઈલથી દૂર રહેવાની, બેટરી ખતમ થવાની કે ઇન્ટરનેટ કનેક્શન ન હોવાની તીવ્ર ચિંતા થાય છે. નોટિફિકેશન સિન્ડ્રોમમાં મુખ્યત્વે કાલ્પનિક વાઇબ્રેશનનો અનુભવ થવો, દર થોડી મિનિટે સ્ક્રીન ઓન કરીને તપાસ કરવી અને ફોન હાથમાં ન હોય ત્યારે બેચેની કે ચીડિયાપણું અનુભવવું જેવા લક્ષણો જોવા મળે છે. આગળ એમાં લખેલું હતું કે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એપ્સ ખાસ કરીને યુઝર્સને સતત વ્યસ્ત રાખવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક નોટિફિકેશન, લાઇક, કોમેન્ટ, મેસેજ મગજમાં ડોપામાઇન નામનું ખુશીનું રસાયણ રિલીઝ કરે છે. આનાથી મગજને રિવોર્ડ મળે છે જે વારંવાર ફોન ચેક કરવા માટે પ્રેરે છે. વળી ફોમો એટલે કે કશુંક મહત્વનું ચૂકી જવાની બીક પણ વ્યક્તિને સતત સ્ક્રીન સાથે જોડી રાખે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આગળ પણ મેં વાંચ્યું અને એમાં લખેલું હતું કે નોટિફિકેશન સિન્ડ્રોમ ફક્ત સમયનો વ્યય નથી, પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. માનસિક સ્વાસ્થ્યમાં ઊંઘમાં ઘટાડો, ચિંતા, એન્ઝાઇટી જેને આપણે કહીએ છીએ, એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. વળી વાસ્તવિક જીવનના સંબંધો તૂટે છે અને લોકો સાથે હોવા છતાં ડિસ્કનેક્ટેડ અનુભવાય છે. આ આદતમાંથી બહાર નીકળવું શક્ય છે, પરંતુ તેમાં સભાન પ્રયત્નોની જરૂર છે. બિનજરૂરી એપ્સના નોટિફિકેશન બંધ કરી શકાય. માત્ર કોલ કે તાત્કાલિક મેસેજિંગના નોટિફિકેશન ચાલુ આપણે રાખી શકીએ. ફોનમાં સેટિંગ્સમાં ઘણા બધા એપ્લિકેશન્સ છે જેમાં દૈનિક સમય મર્યાદા પણ નક્કી થઈ શકે છે. બીજું બહુ સરસ લખેલું હતું કે બેડરૂમ, ડાઇનિંગ ટેબલ જેવા સ્થળોને ફોન ફ્રી ઝોન બનાવો. સવારે ઉઠ્યાની પ્રથમ 30 મિનિટ અને રાત્રે સૂતા પહેલાં 30 મિનિટ ફોન ન જોવાનો નિયમ બનાવો. સ્ક્રીનનો રંગ ગ્રે સ્કેલ બદલી નાખવાથી પણ ફોનનું આકર્ષણ ઘટે છે. જ્યારે ફોન ચેક કરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે પુસ્તક વાંચવું, ધ્યાન કરવું કે કોઈ શોખની પ્રવૃત્તિમાં જોડાવાનું રાખવું. નોટિફિકેશન સિન્ડ્રોમ એ આધુનિક જીવનનો પડકાર છે. સ્માર્ટફોન એક સાધન છે, માસ્ટર નહીં. આપણે તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે જેથી આપણે ડિજિટલ દુનિયાને બદલે વાસ્તવિક જીવન સાથે વધુ સારી રીતે જોડાઈ શકીએ. મોબાઈલના સતત ઉપયોગ પર નિયંત્રણ મેળવવા માટે કેટલીક વ્યવહારુ તકનીકો પણ એની અંદર આપેલી છે, જેમાં નોટિફિકેશન મિનિમલાઇઝેશન અપનાવવું જોઈએ. જે એપ્સ તાત્કાલિક જરૂરિયાતની નથી, જેમ કે ગેમ્સ કે શોપિંગ એપ્સ, તેના નોટિફિકેશન સંપૂર્ણપણે બંધ કરી દો. માત્ર કોલ અને પર્સનલ મેસેજ માટે જ નોટિફિકેશન ચાલુ રાખો જો જરૂરી લાગતા હોય તો.
બીજું મહત્વનું પગલું છે ભૌતિક અંતર, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું. ઘરે આવ્યા પછી ફોનને હંમેશા એક જ નિર્ધારિત જગ્યાએ મૂકી દો અને તેને સતત હાથમાં રાખવાનું ટાળો. જ્યારે તમે કામ કરી રહ્યા હો કે ભોજન લઈ રહ્યા હો ત્યારે ફોનને બીજા રૂમમાં મૂકવાથી તેને વારંવાર ચેક કરવાની આદત ધીમે ધીમે તૂટી જશે. બહુ સરસ એક બીજું પણ એની અંદર લખેલું છે કે ડોન્ટ ડિસ્ટર્બ મોડનો ઉપયોગ નિયમિત રીતે કરો. ખાસ કરીને રાત્રે સૂતી વખતે અને કામના મહત્વના કલાકો દરમિયાન આ મોડ ચાલુ રાખવાથી અનિચ્છનીય વિક્ષેપો ટાળી શકાય છે. આનાથી તમે ખરેખર જરૂરી હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરવા માટે ટેવાઈ શકો છો. છેલ્લે એમાં લખેલું હતું સમય નિર્ધારણ, ટાઈમ બ્લોકિંગ ખૂબ જ જરૂરી છે. દિવસમાં ચોક્કસ સમય નક્કી કરો, જેમ કે બપોરે 2 વાગે અને સાંજે 7 વાગે જ્યારે તમે સોશિયલ મીડિયા કે ઈમેલ ચેક કરશો. આનાથી ફોન જોવાની ક્રિયા તમારા સમયપત્રકનો એક નિયંત્રિત ભાગ બની જશે, નહીં કે અનિયંત્રિત પ્રતિક્રિયા. તો 19,000 જેટલી બીમારી છે, એમાં આ બીમારી વધુ ન ફેલાય, એટલીસ્ટ આપણી લાઈફમાં બીમારી ન આવે અથવા બહુ ઓછી આવે. હું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોડે સંકળાયેલો છું, એટલે એવું હંમેશા કહું છું કે ડિઝાસ્ટરને આપણે રોકી નથી શકતા પણ મિનિમાઇઝ ચોક્કસ કરી શકીએ છીએ. તો આ પણ એક ડિઝાસ્ટર છે જેને મિનિમાઇઝ ચોક્કસ આપણે કરી શકીએ છીએ જો એના વિશે આપણે કોન્શિયસ હોઈએ. તો આપણે આપણા ઘરની અંદર બાળકોને પણ આવું બધું સમજાવીએ. તમે જોયું હશે કે હમણાં 1-2 કન્ટ્રીએ તો 16 યર્સ બિલોના જે પણ છોકરાઓ છે એમના માટે સોશિયલ મીડિયા તો બિલકુલ બંધ કરી નાખ્યું છે. તો એક સ્ટેપ આગળ આપણે વધીએ અને આ બીમારીને આપણા પરિવારની અંદર, આપણા ઘરની અંદર આવતા એને આપણે રોકીએ અથવા એને મિનિમાઇઝ કરીએ. તો આજે એક મેસેજ હતો જે આજે મને ટ્રાવેલ દરમિયાન બહુ સરસ લાગ્યો, જે તમારી જોડે હું શેર કરવા માંગી રહ્યો છું, અગેન સોશિયલ મીડિયા થ્રુ.